નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10નું મટીરિયલ, જે લેટેસ્ટ મટીરિયલ છે પ્રથમ પરીક્ષા માટેનું, જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનું મટીરિયલ છે પ્રથમ પરીક્ષા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે વિભાગ સી ના પ્રકરણ નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ સી ના પ્રકરણ નંબર 7નું સોલ્યુશન. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો. એકમાત્ર ગુજરાતની ચેનલ જેના ઉપર અસાઇનમેન્ટનું સોલ્યુશન મૂકવામાં આવે છે, જે છે ઓશન એજ્યુકેશન, એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ. તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક સરસ મજાની માહિતી, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટેનું મટીરિયલ જે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ અથવા તો સંપર્ક કરી શકો છો, અથવા તમારા માટે અસાઇનમેન્ટ માટેની લિંક, જે મેળવવા માટેની લિંક છે, એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે ઘણી બધી લિંક આપેલી છે જે સોશિયલ મીડિયા સાથે આપણે લોકો કનેક્ટ થઈ શકીએ. તો વોટ્સઅપના ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવા નમ્ર અપીલ કરીએ છીએ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં 7મા ચેપ્ટરના જે વિભાગ સી ના 3 માર્ક્સના દાખલા પૂછાય, જેની અંદર તમને લોકોને રકમ આપેલી છે કે દર્શાવો કે એ કૌંસની અંદર 3 અલ્પવિરામ 10, બી કૌંસની અંદર 6 અલ્પવિરામ 5, સી કૌંસની અંદર 1 અલ્પવિરામ 2 અને ડી કૌંસની અંદર -2 અલ્પવિરામ 7 ચોરસના શિરોબિંદુઓ છે. તો ચોરસના શિરોબિંદુઓ છે, તો હવે આપણે કામ શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આની અંદર હવે આપણે લોકોએ ચોરસના શિરોબિંદુ છે કે નહીં એની ચકાસણી કરીશું. તો જ્યારે તમને લોકોને 4 બિંદુ આપેલા હોય ને, ત્યારે તમારે 6 અંતરસૂત્ર એપ્લાય કરવા પડશે. તો 6 અંતરસૂત્ર એપ્લાય કરી દઈએ, જેમાં 4 બાજુઓના માપ મેળવવા પડશે અને 2 વિકર્ણના માપ મેળવવા પડશે. તો અહીંયા આપણે સૌપ્રથમ કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. જો કે ચોરસના શિરોબિંદુ છે એની ધારણા થઈ ગઈ છે, તો આપણે લોકો ડાયરેક્ટ જ કામ કરીશું કે AB બરાબર અંતરસૂત્ર એપ્લાય કરીએ. તો AB બરાબર વર્ગમૂળની અંદર, ચાલો, કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર આવી જશે. હવે એનો એક્સ્યામ માંથી બી નો એક્સ્યામ બાદ, તો 3 - 6 અને એના વાયામ માંથી બી નો વાયામ બાદ, એટલે 10 - કેટલા થઈ ગયા? 5. ચાલો સાદુરૂપ આપીએ તો આપણને અંદર અહીંયા કેટલા મળી ગયા? તો કે 3 છે એ પ્લસ છે, 6 કેવા છે? માઇનસ. વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થાય, -3 નો વર્ગ થઈ જશે. તો -3 નો વર્ગ આપણે અહીંયા લખી દઈએ, -3 નો વર્ગ પ્લસ અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 10 માંથી 5 જાય એટલે 5 મળશે, 5 નો વર્ગ. ચાલો આગળની કિંમતમાં કામ કરીએ તો અહીંયા આપણને લોકોને મળી ગયો -3 નો વર્ગ એટલે કેટલા? 9 પ્લસ અહીંયા કેટલા મળી ગયા? 5 નો વર્ગ એટલે 25. તો 25 અને 9 નો આપણે સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા વર્ગમૂળની અંદર 34. વર્ગમૂળ નથી નીકળતું એટલે એને આપણે રહેવા દેવું. તો કે વર્ગમૂળ 34 એકમ લખી દઈશું. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એ જ પ્રમાણે BC મેળવીશું. તો કે BC બરાબર વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર આવી ગયો. તો કે અહીંયા બી અને સી માટે તો કે 6 - 1 અને અહીંયા થઈ ગયું 5 - 2. ચાલો બરાબર કરીને વર્ગમૂળની અંદર, તો કે 6 માંથી 1 જાય તો કેટલા મળશે? તો કે 5, 5 નો વર્ગ થઈ જશે પ્લસ 5 માંથી 2 જાય તો 3, એટલે અહીંયા આવશે 3 નો વર્ગ. ચાલો 5 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે વિદ્યાર્થી મિત્રો 5 નો વર્ગ થશે 25 પ્લસ 3 નો વર્ગ થઈ ગયો 9. તો કે સરવાળો કરશું તો વર્ગમૂળની અંદર 34 એકમ આપણને જવાબ મળશે. ચાલો તે જ પ્રમાણે આપણે આગળ વધીએ. રેડી? હવે આપણે કામ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો કે હવે આપણે CD માટે કામ કરીશું. તો CD બરાબર વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર બરાબર. ચાલો હવે આની અંદર કામ કરીએ તો કે 1 માંથી 2 ને બાદ કરશું, -2 ને બાદ કરશું તો કંઈક આવું લખાશે 1 + 2, એટલે 1 + 2 થઈ ગયું અને અહીંયા 2 માઇનસ કેટલા થઈ ગયા? 7. ચાલો વર્ગમૂળની અંદર આવશે 3 નો વર્ગ પ્લસ અહીંયા થઈ જશે -5 નો વર્ગ બરાબર. 3 નો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 9 અને 5 નો વર્ગ -5 નો વર્ગ થઈ જશે 25 બરાબર. તો અહીંયા સરવાળો કરતા આપણને જવાબ કેટલો મળે છે? વર્ગમૂળ 34 એકમ થઈ ગયો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
તો કે હવે બીજી એક બાજુ મેળવવાની બાકી છે, જે છે એડી. એડી બરાબર વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર. ચાલો હવે એની અંદર કિંમત આપણે બાદ કરવાની કોશિશ શરૂ કરીએ તો કે 3 પ્લસ થઈ જશે 2 અને અહીંયા થઈ ગયો 10 માઇનસ કેટલા થઈ ગયા 7. ખ્યાલ આવી ગયો? ચાલો વર્ગમૂળની અંદર તો કે અહીંયા થઈ ગયા 3 ને 2 5 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ. 10 માંથી 7 જાય તો 3 અને 3 ને 2 કેટલા થઈ ગયા 5. ઓકે, ચાલો 5 નો વર્ગ કર્યો કેટલા મળી ગયા આપણને વિદ્યાર્થી મિત્રો? તો કે 25 અને 3 નો વર્ગ કરો તો 9. 25 અને 9 નો સરવાળો કર્યો તો કેટલા મળી ગયા? વર્ગમૂળ 34 એકમ તમને જવાબ મળે છે. ચાલો આટલું કામ થઈ ગયું. આ બધું કામ થયું ને એ બાજુઓ માટે કામ થયું. હવે આપણે કોના માટે કામ કરવું પડશે? તો કે બાજુઓ જો સમાન મળે ને તો અહીંયા બે પરિસ્થિતિ ઊભી થાય. ચોરસ પણ હોઈ શકે અને સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. હવે વિકર્ણના માપ જો સમાન મળે તો ચોરસ છે અને વિકર્ણના માપ સમાન ન મળે તો એ સમબાજુ ચતુષ્કોણ છે. રેડી? તો ચાલો વિકર્ણ માટે કામ કરીએ. તો વિકર્ણ અહીંયા થઈ જશે આપણા માટે AC બરાબર વર્ગમૂળની અંદર ચાલો કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર. ચાલો એ અને સી માટે કામ કરશું તો 3 માઇનસ કેટલા થઈ ગયા 1 અને 10 માઇનસ કેટલા થઈ ગયા 2. ચાલો તો એની અંદર કિંમત પ્રમાણે આપણે કામ કર્યું તો અહીંયા થઈ ગયું 3 માંથી 1 જાય તો 2 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. તો અહીંયા થઈ ગયો 2 નો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 4 પ્લસ 8 નો વર્ગ થઈ જશે 64. તો અહીંયા થઈ ગયો વર્ગમૂળની અંદર 68 તમને લોકોને એકમ મળી જાય છે. વર્ગમૂળ શોધવાની કોઈ જરૂર છે નહીં આની અંદર, કેમ કે આપણને વિકર્ણના માપ બંનેના કેવા આવશે? સમાન જ આવશે. તો વર્ગમૂળ શોધવાની કોઈ ઝંઝટમાં પડવાનું નહીં અને ખોટો ટાઈમ પાસ ન થાય એનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. ચાલો તો અહીંયા હવે આપણે બીજો વિકર્ણ આવશે આપણા માટે BD. તો વર્ગમૂળની અંદર કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર. ચાલો બી નો એક્સયામ 6 છે અને ડી નો વાયયામ કેટલો એટલે એક્સયામ કેટલો છે? -2 છે. તો 6 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા 2 અને ફરી આવશે તમારા માટે 5 માઇનસ કેટલા આવશે 7 બરાબર વર્ગમૂળની અંદર 6 પ્લસ 2 એટલે 8. 8 નો વર્ગ થઈ જશે અને અહીંયા થઈ જશે 5 માંથી 7 ને બાદ કરો તો -2 નો વર્ગ. ચાલો અહીંયા 8 નો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 64 અને -2 નો વર્ગ થઈ જશે 4. તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ 68 એકમ આપણને મળે છે. રેડી? તો અહીંયા જોતા આપણને લોકોને કમ્પ્લીટલી વસ્તુમાં ખ્યાલ આવી ગયો કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD રેડી મળે છે, તેમજ AC બરાબર BD મળે છે. આથી આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. રેડી? આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. ખાસ કરીને ધ્યાનમાં લેજો, કારણ કે ચોરસની અંદર તમારે લોકોએ જ્યારે તમને 4 બિંદુઓ આપેલા હોય ને ત્યારે યાદ રાખી લેવાનું 6 અંતરસૂત્ર મારવાના થશે. આ 6 એ 6 અંતરસૂત્ર આ રીતે તમારે લોકોએ એપ્લાય કરવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એવું તમને કહેવામાં આવેલું છે. તો આપણે એના માટે સાબિત કરવાનું છે કઈ રીતે એનું કામ થશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ કેવા થશે? સમાન મળશે. રેડી? તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે તેના માટે આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લોકો આની અંદર મેળવી લેશું AB. તો AB બરાબર વર્ગમૂળની અંદર ચાલો કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર થઈ ગયો. હવે કિંમતમાં જોઈ લઈએ તો કે 4 માઇનસ 7 એક્સયામ માંથી એક્સયામ બાદ અને 5 માઇનસ કેટલા થઈ ગયા 6. ચાલો આગળ વધીએ તો કે વર્ગમૂળની અંદર તો 4 માંથી 7 ને બાદ કરો તો કેટલા મળશે? -3. -3 નો વર્ગ કરી નાખો તો કેટલા મળી ગયા 9 પ્લસ અહીંયા 5 માંથી 1 બાદ કરો એટલે 6 બાદ કરો તો કેટલા મળી ગયા 1 મળી ગયો -1 મળશે
અને -1 નો વર્ગ કરો તો કેટલો થઈ ગયો 1. તો અહીંયા મળી ગયા આપણને વર્ગમૂળ 10 એકમ. ચાલો એ જ રીતે આપણે આગળ વધીએ અને આગળની ક્રિયા પતાવીએ તો કે BC મેળવી લઈએ. તો BC બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. રેડી? તો ચાલો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ ગયો એટલે અહીંયા આપણે લોકો કામ કરીશું 7 માઇનસ કેટલા તો કે 4. બી ના એક્સયામમાંથી સી નો એક્સયામ બાદ કરી દીધો. એ જ પ્રમાણે બી ના વાયયામમાંથી સી નો વાયયામ બાદ કરી દેશું. તો વર્ગમૂળની અંદર કિંમત મળી જશે 7 માંથી 4 બાદ થાય તો કેટલા મળે 3 મળે. 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9 થઈ ગયો. પ્લસ 6 માંથી 3 બાદ થાય તો કેટલા થયા તો કે એ આપણને 3 મળશે. 3 નો વર્ગ કેટલો થઈ જશે તો કે 9. ચાલો અહીંયા 9 ને 9 વર્ગમૂળની અંદર કેટલા મળી ગયા 18 અને એનું વર્ગમૂળ કાઢીએ. જો કાઢવાની ના છે કે અત્યારે આમાં ન કાઢાય કારણ કે આપણે સરખામણી કરીએ છીએ એટલે આપણે જવાબ સિમિલર જ આવશે, પરંતુ તો આપણે વર્ગમૂળ કાઢીએ તો 3 વર્ગમૂળ 2 એકમ આપણને જવાબ મળે. ચાલો થઈ ગયો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ જ પ્રમાણે તો કે હવે આપણે સીડી માટે કામ કરશું. તો સીડી માટે આપણે અંતર સૂત્ર એપ્લાય કરીએ તો સીડી બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર એટલે અહીંયા થઈ ગયું 4 માઇનસ 1. સી ના એક્સયામમાંથી ડી નો એક્સયામ બાદ કરી દીધો. ચાલો એ જ પ્રમાણે 3 માઇનસ કેટલા થઈ ગયા 2 એટલે કે સી ના વાયયામમાંથી ડી નો વાયયામ બાદ થઈ ગયો. ચાલો 4 માંથી 1 બાદ થાય તો કેટલા મળ્યા 3. 3 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 9 પ્લસ 3 માંથી 2 બાદ થાય તો 1. 1 નો વર્ગ કેટલો થાય 1. ચાલો બરાબર કરીને વર્ગમૂળની અંદર કેટલા થઈ ગયા 10 એકમ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો કે આગળની અંદર હજી આપણે એક બાજુ મેળવવાની થશે. તે આપણા માટેની બાજુ આપેલી છે એડી. તો એડી મેળવવાનું થશે. તો એડી બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર. ચાલો અંદર એના એક્સયામમાંથી ડી નો એક્સયામ બાદ તો 4 માઇનસ 1 થઈ ગયું. એ જ રીતે એના વાયયામ એટલે કે 5 માંથી ડી નો વાયયામ એટલે કે 2 બાદ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને કંઈક અહીંયા આવું મળશે. 4 માંથી 1 જાય એટલે 3. 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 3 નો વર્ગ 9 પ્લસ 5 માંથી 2 જાય તો 3. 3 નો વર્ગ કેટલો થઈ જશે 9. ચાલો અહીંયા થઈ ગયા 18 અને આપણે ઉપર જે કામ કર્યું તો એ રીતે વર્ગમૂળ 18 બરાબર 3 વર્ગમૂળ 2 એકમ આપણે લખી દીધું. ચાલો હવે આ પરિસ્થિતિમાં છે ને સામસામેની બાજુ સમાન મળેલી છે તો આપણને બે પરિસ્થિતિ ઊભી થઈ. જુઓ કઈ તો કે લંબચોરસ પણ હોઈ શકે અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. સમાંતર બાજુ ચતુષ્કોણ હશે ને તો વિકર્ણના માપ સમાન હશે નહીં અને લંબચોરસ હશે તો બંને વિકર્ણના માપ કેવા આવશે સમાન મળશે. તો હવે વિકર્ણ આપણે શોધવા અનિવાર્ય રહ્યા આપણી માટે. તો આપણે વિકર્ણ માટે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિકર્ણ માટે અહીંયા એસી પેલા આપણે મેળવીશું. તો એસી બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે અહીંયા થઈ ગયો 4 માઇનસ 4 અહીંયા થઈ જશે 7 માઇનસ 3. ચાલો સોરી 5 માઇનસ 3 5 માઇનસ 3 જોઈ લઈએ. બિંદુ એ ના એક્સયામમાંથી બિંદુ સી નો એક્સયામ બાદ એટલે 4 માઇનસ 4 અને બિંદુ એ ના વાયયામમાંથી બિંદુ સી નો વાયયામ બાદ એટલે 5 માઇનસ 3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કંઈક આવું મળશે. 4 માંથી 4 જાય તો 0 અને 0 નો વર્ગ થઈ જાય વિદ્યાર્થી મિત્રો 0 પ્લસ કરીને 5 માંથી 3 જાય તો કેટલા વધે તો કે 2 વધે. 2 નો વર્ગ કરો તો કેટલા થઈ ગયા 4. એનું વર્ગમૂળ નીકળતા વિદ્યાર્થી મિત્રો કંઈક આવું થાય. વર્ગમૂળ 4 બરાબર 2 એકમ આપણને મળશે. ત્યારબાદ આપણે બીડી એટલે કે બીજા વિકર્ણ માટે કામ કરીએ તો કે વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. ચાલો હવે અહીંયા શું થઈ જશે બી અને ડી માટે તો કે બી નો એક્સયામ કેટલો છે 7. એનામાંથી ડી નો એક્સયામ બાદ એટલે 7 માંથી 1 બાદ થઈ ગયું અને 6 માંથી કેટલા બાદ થઈ ગયા તો કે 2 બાદ થઈ જશે. તો અહીંયા આપણને લોકોને સ્વરૂપ કંઈક આવું મળશે. 7 માંથી 1 બાદ થાય એટલે 6. 6 નો વર્ગ થઈ ગયો 36 પ્લસ કરીને 6 માંથી 2 જાય એટલે 4. 4 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 16. ચાલો વર્ગમૂળની અંદર 6 6 12 નો બગડો વિદા પડી 1 3 ને 1 4 ને 1 5 52 થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને 2 વર્ગમૂળ 13
એકમ આપણને મળે છે. તો અહીંયા જો વિકર્ણના માપ કેવા છે તો કે સમાન નથી. તો આના માટે આપણે શું લખી શકીએ કે બાજુના સામસામેની બાજુના માપ સમાન છે. તો આના માટે આપણે લખી શકીએ કે અહીં AB બરાબર CD અલ્પવિરામ BC બરાબર AD તેમજ AC does not equal to BD. આથી આપેલ શિરોબિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. આ રીતે આની અંદર લખી શકીએ. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો, અગત્યનો દાખલો છે. આ બાબતથી તમે લોકો અંતરસૂત્રની અંદર લંબાઈ વધારતા નહીં, આ ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે દાખલાની લંબાઈ થોડીક વધી જશે. ચાલો આગળ વધીએ. તો કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં એવું ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આના માટે થોડીક બાબત આપણે સમજવી પડશે કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ હશે તો અહીંયા આપણે A લેશું, B લેશું અને C એવું ધારી લીધું. ચાલો AB માટે અંતરસૂત્ર એપ્લાય કરી દેશું, BC માટે અંતરસૂત્ર એપ્લાય કરી દેશું અને AC માટે અંતરસૂત્ર એપ્લાય કરી દેશું. ખાસ કરીને અગત્યની બાબત એ છે કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુને ચકાસણી કરતા હોય ને ત્યારે આપણે વર્ગમૂળને ધ્યાનમાં રાખી, એટલે કેવી રીતે કે AB નો સ્ક્વેર વાળું સૂત્ર એપ્લાય કરવાનું છે. AB બરાબર વર્ગમૂળ વાળું સૂત્ર એપ્લાય કરવાનું નથી. આ ખાસ કરીને ધ્યાન રાખજો, કેમ કે પાયથાગોરસના પ્રમેય અનુસાર AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર આવું બને છે. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર આ રીતેનું સૂત્ર તૈયાર થાય છે. રેડી? આથી આપણે લોકો વર્ગમૂળ વાળું સૂત્ર ઉપયોગ કરીશું નહીં, માત્ર સ્ક્વેર વાળું સૂત્ર ઉપયોગ કરીશું. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એની અંદર કઈ રીતેની ક્રિયા કરવાની છે તેના માટેની બાબતો બધી જોઈ લઈએ. તો ચાલો આગળ વધીએ. તો કે અહીં આપણે લોકોએ સૌ પ્રથમ ધારણા કરવી પડશે, કારણ કે અહીંયા ધારણા ચોક્કસથી કરવી જરૂરી છે. તો કે ધારો કે A 3 અલ્પવિરામ 2 અલ્પવિરામ B કૌંસમાં -2 અલ્પવિરામ -3 અને C કૌંસની અંદર 2 અલ્પવિરામ 3 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. એવી આપણે ધારણા કરેલી છે એવું ફાઇનલ નથી થઈ ગયું. રેડી? તો ધારણા થઈ ગઈ. ચાલો હવે આપણે પેલું અંતરસૂત્ર એપ્લાય કરીશું. AB નો સ્ક્વેર બરાબર વર્ગમૂળની અંદર ચાલો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. એના એક્સિયમ માંથી B નો એક્સિયમ તમારે બાદ કરવાનો છે. તો અહીંયા 3 અને આ માઇનસ, સૂત્રનું માઇનસ એટલે પ્લસ થઈ જશે. કેટલા થઈ ગયા? 2. અહીંયા 2 પ્લસ કેટલા થઈ ગયા? 3. ચાલો સાદુરૂપ આપણે આગળ વધારીએ તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની અંદર અહીંયા કિંમત થઈ ગઈ 3 ને 2 કેટલા થઈ ગયા? 5. 5 નો વર્ગ તો કે 25 પ્લસ અહીંયા પણ કેટલા આવ્યા? 25, કારણ કે 2 ને 3 કેટલા થઈ ગયા? 5. 5 નો વર્ગ 25 થઈ જાય. તો અહીંયા તમારી કિંમત પ્રમાણેનું કામ થઈ ગયું. હવે શું કરશું આપણે લોકો? તો કે હવે 25 અને 25 નો સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગમૂળની અંદર કેટલા થઈ ગયા? વર્ગમૂળ આપણે લેશું જ નહીં. તો અહીંયા આપણને મળી ગયા કેટલા? 50 મળી ગયા. ચાલો તો અહીંયા આપણા માટે થઈ ગયા 50. AB નો સ્ક્વેર બરાબર 50 થઈ ગયા. ત્યારબાદ આપણે BC ના સ્ક્વેર માટે કામ કરીએ. તો BC નો સ્ક્વેર હવે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. તો ચાલો BC માટે શું કરશું? તો કે -2 -2 અહીંયા થઈ ગયું -3 થઈ જશે, કારણ કે B ના એક્સિયમ માંથી C નો એક્સિયમ બાદ. એ જ પ્રમાણે B ના વાયામમાંથી C નો વાયામ તમારે શું કરી દેવાનો છે? બાદ કરી દેવાનો છે. તો કમ્પ્લીટ થઈ ગયું. હવે ચાલો -2 અને -2 એટલે -4. -4 નો વર્ગ કરો એટલે કેટલા થઈ ગયા? તો કે -4 નો વર્ગ એટલે 16 પ્લસ 3 ને 3 કેટલા થઈ ગયા? 6. 6 નો વર્ગ કરો એટલે કેટલા થઈ ગયા તમારા માટે? 36. એટલે -6 નો વર્ગ પણ કેટલો થઈ જશે? 36. ચાલો 6 6 12 નો બગડો, વિદા પડી 1. 4 ને 1 5, તો કે અહીંયા 52.
એકમ અથવા તો નહીં લખતા અત્યારે કોઈ વસ્તુ. ચાલો હવે 80 નો સ્ક્વેર થઈ ગયો. તો 80 નો સ્ક્વેર એટલે અહીંયા આપણે લોકો કામ કરીશું તો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર. આગળ વધીશું તો 3 માઇનસ કેટલા થઈ ગયા 2 અને અહીંયા કેટલા આવ્યા 2 માઇનસ 3 આવી ગયા. ચાલો હવે 2 માંથી એટલે 3 માંથી 2 બાદ થાય તો કેટલા થઈ જશે 1. 1 નો વર્ગ કેટલો થાય તો કે 1 જ થાય. તો 1 પ્લસ અહીંયા પણ કેટલા થઈ ગયા -1 આવશે ને એનો વર્ગ એટલે 1. તો અહીંયા થઈ ગયા 2. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં 80 નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર. જો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 2 અને 50 નો સરવાળો કરો તો 52 થઈ જાય. તો મેં લખ્યું 80 નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર મળે છે. આથી પાયથાગોરસના પ્રમેયનું ચોક્કસથી પાલન થાય છે. આમ આપેલ શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ રીતેની બાબત તમે ક્લિયર કરી શકો. ખાસ કરીને ધ્યાન રાખજો જે આપણે શરૂઆતમાં ભૂલ આવીને એવી ભૂલ ન આવે એનું ધ્યાન રાખી લેજો. કારણ કે આપણે અહીંયા વર્ગમૂળ ચડાવીને કામ કરશું કારણ કે આપણે એ લોકોને હેબિટ એ રીતે નહીં હોય. કાટકોણ ત્રિકોણમાં આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેવાનું છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરના દાખલા તરફ. તો કે ચોથા નંબરના દાખલામાં તમને આપેલું છે કે બિંદુ x અલ્પવિરામ y એ બિંદુઓ 3 અલ્પવિરામ 6 અને -3 અલ્પવિરામ 4 થી સમાન અંતરે છે. તો x અને y વચ્ચેનો સંબંધ તમારે લોકોએ મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો આવો દાખલો પૂછાય તો આપણને ખબર કેમ પડે કે જે અત્યારે રીત આપણે ગણવાના છે એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો અહીંયા એક શબ્દ ખાસ અગત્યનો છે સમાન અંતરે. આવો શબ્દ લખેલો તમને દેખાય એટલે આપણે ડાયરેક્ટ મગજમાં સ્પાર્ક થવું જોઈએ કે આ જ કામ કરવાનું છે. તો અહીંયા તમને લોકોને આ જે બિંદુ આપેલું છે ને એમાં એની આગળ આ એ શબ્દ લખેલો છે ને એની આગળ બિંદુ P હોય, એની પાછળ A અને B આપેલા હોય. તો એનો મતલબ શું થયો? A થી P નું અંતર અને A થી B નું અંતર બંને કેવા છે? સમાન છે એવું કહેવા માંગે છે. તો આપણે લોકો અહીંયા ધારણા કરી લેશું વિદ્યાર્થી મિત્રો. તો કામ કરીએ આગળ કે ધારો કે A કૌંસમાં 3 અલ્પવિરામ 6 અને B કૌંસમાં -3 અલ્પવિરામ 4 થી સમાન અંતરે હોય તેવું બિંદુ P x અલ્પવિરામ y ધારતા. તો આ ધારણા થઈ ગઈ. ચાલો P એ બરાબર શું થઈ જશે તો કે PB થઈ જશે. મોસ્ટ MP દાખલા છે એટલે ખાસ કરીને ધ્યાન આપજો. ચાલો વર્ગમૂળની ઝંઝટમાંથી દૂર થવા માટે આપણે બંને બાજુ વર્ગ લેશું એટલે PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર થઈ ગયું. ચાલો હવે તો કે PA નો સ્ક્વેર એટલે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર અહીંયા પણ કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ જશે. હવે PA નો સ્ક્વેર એટલે અહીંયા શું થઈ જશે તો કે P નો એક્સિયામ x છે અને A નો એક્સિયામ તો કે તમને 3 આપેલો છે તો કે x - 3 થઈ ગયું. અહીંયા થઈ ગયું y - 6. ચાલો એ જ પ્રમાણે x + 3 થઈ ગયું અને અહીંયા કેટલા આવ્યા તો કે y - કેટલા થઈ ગયા 4. વિસ્તરણ આપીએ વિદ્યાર્થી મિત્રો તો કે x નો સ્ક્વેર -3 દુ 6x + 9 પ્લસ y નો સ્ક્વેર -6 દુ 12y પ્લસ 6 તો કે 36 બરાબર. અહીંયા x નો સ્ક્વેર પ્લસ મધ્યમાં જે આપેલું હોય ને એ લખવાનું તમારે પ્લસ 3 દુ 6x પ્લસ કેટલા થઈ ગયા 9 પ્લસ y નો સ્ક્વેર માઇનસ અહીંયા 4 દુ 8y પ્લસ કેટલા થઈ ગયા આપણા માટે તો કે ચોકે 16. ચાલો બધી કિંમત ગોઠવાઈ ગઈ છે. હવે આપણે લોકો આગળની ક્રિયાની કામગીરી કરીએ તો કે અહીં આપણે લોકો જોઈ શકીએ એ પ્રમાણે કે બરાબરની બંને બાજુએ રહેલા સમાન મૂલ્યના
અને સમાન નિશાનીવાળા પદ ઉડી જશે તો એક્સનો સ્ક્વેર ઉડી ગયું, 9 ઉડી જશે, વાયનો સ્ક્વેર ઉડી જશે. વિદ્યાર્થી મિત્રો, જે પદ હવે વધેલા છે એ પદોને આપણે લોકો બરાબરની એક બાજુએ લઈ લેશું. ચાલો, તો બરાબરની એક બાજુએ પદ લઈ લેશું તો અહીંયા થઈ ગયું -6x. તો x વાળું પદ ત્યાં જે હશે એ ઉચકાઈને આ સાઈડ આવશે, તો અહીંયા પ્લસ છે તો 6x આ સાઈડ આવે તો -6x, -12y, તો ત્યાં y વાળું પદ 8y છે અને જે માઇનસ છે આ સાઈડ આવશે તો કેવું થઈ જશે +8y, +36, -16 બરાબર કેટલા થઈ ગયા 0. રેડી? ચાલો, સજાતીય પદોની જોડી અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો એના માટે આપણે સરવાળા બાદબાકી માટેનું સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે આપેલા બંને પદોની નિશાની કેવી છે? સમાન છે. સમાન હોય તો સરવાળો થાય છે. તો 6x અને 6x એટલે કેટલા થઈ ગયા? -12x અહીંયા થઈ જશે મોટા પદની નિશાની લાગતા. 12y અને 8y એમાં માઇનસ છે અને વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકીની ક્રિયા થશે તો 4y મોટા પદની નિશાની એટલે માઇનસ. 36 માંથી 16 બાદ થાય તો પ્લસ કરીને 20 બરાબર કરીને 0. ચાલો, અહીંયા આપણે ખાસ કરીને ધ્યાન રાખશું, -4 સામાન્ય લેશું. સામાન્ય લેતા -4 આપણે સામાન્ય લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત બની જશે 3x, કારણ કે 4 તેરી 12 એટલે 3x, અહીંયા 4 એકા 4 થઈ જશે તો +y અને -5 બરાબર 0. આ તમને પદ મળે છે જે ચોપડીનો દાખલો તમને આપેલો છે અને આ દાખલો તમને સ્વાધ્યાય 7.1 નો 10મા નંબરનો દાખલો આપેલો છે. તો ખાસ કરીને તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી દાખલામાં છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે બિંદુ P કૌંસમાં x અલ્પવિરામ y એ બિંદુઓ A કૌંસમાં 6 અલ્પવિરામ 1 અને B કૌંસમાં 1 અલ્પવિરામ 6 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ આપણે લોકોએ ચકાસણી કરવાની છે. આગળનો જે દાખલો ગયો એના જેવો જ દાખલો છે, પરંતુ આની અંદર નામ નિર્દેશન સાથે બધું આપેલું છે એટલે આપણે ડાયરેક્ટ કામ કરવું હોય તો ડાયરેક્ટ કામ કરી શકીએ. તો કે અહીંયા થઈ જશે PA બરાબર શું થઈ જશે? PB થઈ ગયું. રેડી? ચાલો, હવે શું થશે? તો કે PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર. હવે આ જ રીતનો ઉપયોગ કરું છું, એનું કારણ શું છે? તો કે અહીંયા એક શબ્દ લખેલો મેં તમને આગળના દાખલામાં પણ રાઉન્ડ કર્યો હતો એ જ પ્રમાણે આ દાખલાની અંદર પણ જુઓ સમાન અંતરે લખેલું આવ્યું અને રકમ વાંચો તોય પણ ખ્યાલ આવી જાય. વધુ પ્રેક્ટિસ કરશો એટલે દાખલા તમને ચોક્કસથી આવડી જશે. રોકડા માર્ક્સ છે, જવા ન જોઈએ, આનું ખાસ કરીને ધ્યાન રાખજો. આમાં કોઈ એવું મોટું રોકેટ સાયન્સ નથી કે તમને લોકો ન આવડે. રેડી? ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. વચ્ચે માઇનસ નિશાની પણ કરી દો એટલે તમારે કોઈ પ્રોબ્લેમ જ ન રહે. જો આગળ PA અને PB નું કામ કરવાનું છે. તો P નો એક્સિયમ કેટલો આવ્યો? x, અને એમાંથી એનો એક્સિયમ એટલે 6 બાદ થઈ ગયું. P નો વાયયામ તો કે y છે અને એનો વાયયામ તો કે 1 બાદ થઈ ગયું. એ જ પ્રમાણે P નો એક્સિયમ x છે, B નો એક્સિયમ એટલે 1 બાદ થાય છે. B નો વાયયામ કેટલો છે? તો કે y, અને B નો વાયયામ કેટલો છે? તો કે 6 બાદ થઈ ગયું. ચાલો સાદુરૂપ આપી દઈએ. પહેલાનો વર્ગ એટલે x નો સ્ક્વેર માઇનસ 6 દુ 12x પ્લસ 6 36 પ્લસ y નો સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1 બરાબર x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 પ્લસ y નો સ્ક્વેર માઇનસ 12y પ્લસ અહીંયા કેટલા થઈ ગયા? 36. ચાલો, બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે. x નો સ્ક્વેર y નો સ્ક્વેર y નો સ્ક્વેર. 36 36 1 1 બધું ઉડી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને x અને y વાળા જ પદો તમારા ખાલી વધે છે. બાકી તમામ પદો, અચળ પદો જે છે એ પણ તમામ રીતે ઉડી જાય છે. તો હવે શું કરશું? બધા પદોને આ સાઈડ લાવવાના છે. તો -12x, ત્યાંથી પદ આ સાઈડ આવશે x વાળું એટલે +2x થઈ ગયું. એ જ રીતે અહીંયા -2y થઈ ગયું, ત્યાંથી આવશે +12y બરાબર શું વધ્યું? તો કે 0. ચાલો, આની અંદર x એટલે સજાતીય પદોની જોડી બની ગઈ છે. તો આપણે એના માટે કામ કરીશું. નિશાની કેવી છે બંને પદોની? તો કે બંને પદોની નિશાની વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો શું થાય? તો કે બાદબાકી થાય. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 10x ને જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ. ચાલો, આમાં પણ વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી, તો 10y થઈ ગયું. મોટા પદની નિશાની એટલે પ્લસ થઈ ગયું બરાબર શું આવ્યું? 0.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લોકો -10 સામાન્ય લેશું, સામાન્ય લેતા તો -10 ને આપણે લોકો સામાન્ય લઈએ તો અહીંયા શું થઈ જાય તો કે અહીંયા થઈ ગયું x - y બરાબર 0. આ આપણા માટે x અને y ના સંબંધમાં તમને લોકોને એક સમીકરણ મળી જાય છે. ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ. તો કે બિંદુઓ -2, 1 અને 4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું y અક્ષ પર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન કરતા બિંદુના યામ તમારે લોકોએ શોધવાના છે. તો ખાસ અગત્યનો દાખલો તમને લોકોને અહીંયા બતાવેલો છે. આ દાખલો તમારા સ્વાધ્યાય 7.2 માં 5મા નંબરના દાખલા જેવો દાખલો છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો આના માટે આપણે ધારણા શું કરશું તો કે વિભાજનનું સૂત્ર વાપરવાનું છે. અહીંથી આપણને ખબર પડી ગઈ. રેડી? અને y અક્ષ પરનું બિંદુ છે એટલે એ આપણે જે વિભાજન કરતું બિંદુ P છે ને એના યામ આપણે લોકો અહીંયા યાદ રાખવા પડશે. y અક્ષ પરના બિંદુ હોય તો એના યામ આવશે 0 અલ્પવિરામ y અને x અક્ષ પર અહીંયા લખેલું આવે તો x અલ્પવિરામ 0. આ બિંદુના યામ મળશે. ચાલો ધારણા કરીને આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે a કૌંસની અંદર -2 અલ્પવિરામ 1 અને b કૌંસમાં 4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું ગુણોત્તર આપણે શોધવાનો છે. એટલે આપણે અહીંયા લખીશું m/n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ અથવા વિભાજન કરતા બિંદુ એના માટે થોડુંક આપણે ચેન્જ કરીએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. ચલો વિભાજન કરતું y અક્ષ પરનું બિંદુ, y અક્ષ પરનું બિંદુ P 0 અલ્પવિરામ y ધારતા. ચાલો આગળ વધીએ તો P ના યામ વિભાજન માટેનું સૂત્ર એપ્લાય કરશું. mx2 + nx1 છેદમાં m+n અલ્પવિરામ my2 + ny1 છેદમાં m+n કૌંસ પૂરો કરી દઈએ. કિંમત અંદર એડ કરાવીશું વિદ્યાર્થી મિત્રો. તો P ના યામ કેટલા છે તો કે 0 અલ્પવિરામ y બરાબર કૌંસની અંદર કિંમત એડ કરીએ તો m ના કિંમત આપણી પાસે નથી તો m કૌંસમાં પ્લસ કરીને n કૌંસ છેદમાં m+n અલ્પવિરામ કરીને m કૌંસ પ્લસ n કૌંસ છેદમાં m+n કૌંસ પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત આપણે એડ કરીશું તો અહીંયા શું થઈ જાય તો કે કિંમતની અંદર x2 એટલે કેટલો આપેલો છે 4 તો અહીંયા 4 આવશે. અહીંયા થઈ ગયા -2 અહીંયા આવશે 5 y2 બરાબર અને y1 બરાબર આવશે 1. ચાલો હવે સાદુરૂપની જે ક્રિયા કરવાની છે એના માટે આપણે લોકો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે અહીંયા કામ કરીશું. x યામને x યામ સાથે સરખાવી દો અને y યામને y યામ સાથે સરખાવી દો. તો x યામને x યામ સાથે સરખાવીએ તો અહીંયા પદ કંઈક આવું મળે 4m - 2n છેદમાં m+n બરાબર 0. રેડી? અને એ જ પ્રમાણે અહીંયા થઈ જશે આપણા માટે 5m + n છેદમાં m+n બરાબર અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે તો કે y યામ થઈ ગયો. રેડી? ચાલો હવે કિંમત પ્રમાણે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે m+n નો ગુણાકાર 0 સાથે થશે તો એ આપણે પદ મળી ગયું 4m - 2n બરાબર શું થઈ ગયું તો કે 0. ચાલો 2n પહેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયા 4m બરાબર થઈ ગયા 2n. ચાલો m ના છેદમાં n બરાબર અહીંયા થઈ જશે 2 ના છેદમાં કેટલા 4. ભાગ ઉડાડીએ તો અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે 1 ના છેદમાં 2. આમ આપણને લોકોને m/n નો ગુણોત્તર અહીંયા મળી જશે 1/2. રેડી? હવે આ ગુણોત્તરનો ઉપયોગ આની અંદર કરશું અને આપણે y યામ મેળવી લેશું. તો m ના સ્થાન ઉપર આપણે મૂકવાના છે 1 અને n ના સ્થાન ઉપર મૂકવાના છે 2. તો અહીંયા થઈ ગયા તમારા માટે 1 પ્લસ કેટલા થઈ ગયા 2. રેડી? ચાલો આ y યામ માટેનું કામ થાય છે તો y યામ બરાબર 5 + 2 છેદમાં કેટલા થઈ ગયા 3.
તો અહીંયા થઈ ગયા 7/3 આપણને લોકોને વાયામ મળી જાય છે. ચાલો હવે એના માટે જવાબ આપણે ખાસ કરીને લખવાનો છે. તો કે અહીં વિભાજન કરતા બિંદુ P ના યામ 0 અલ્પવિરામ 7/3 અને વિભાજન 1/2 માં થાય છે. રેડી? વિભાજન પાછું કેમાં થાય છે તમને લોકોને? 1/2 માં. આ રીતેનો દાખલાની અંદર કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે -4 અલ્પવિરામ 6 એ બિંદુઓ A કૌંસની અંદર -6 અલ્પવિરામ 10 અને B કૌંસની અંદર 3 અલ્પવિરામ -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આગળ જ જે આગળનો દાખલો ગયો ને વિદ્યાર્થી મિત્રો, એમાં તમને લોકોને વિભાજન કરતા બિંદુના યામ સાથે સાથે કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે ને આ બંને શોધવાનું કીધું હતું. જ્યારે આ દાખલાની અંદર તમને માત્ર ને માત્ર કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે એ જ શોધવાનું કીધું છે. તો આની અંદર પણ આપણે આગળના દાખલા જેવું જ કામ કરીશું, પરંતુ કોઈ પણ એક યામ એટલે કે એક યામને સરખાવશું તો એક યામ સાથે જ સરખાવી દેશું અને ગુણોત્તર મેળવી લેશું. રેડી? અને અથવા જો તમે વાયામને સરખાવીને વાયામ સાથે સરખાવીને તમે ગુણોત્તર મેળવવા માંગતા હોય તો પણ તમે લોકો મેળવી શકો છો. એમાં બે ઝીઝક રહેજો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ધારણાથી આપણે કામ કરીશું. તો કે ધારો કે A કૌંસની અંદર -6 અલ્પવિરામ 10 અને B કૌંસની અંદર 3 અલ્પવિરામ -8 ને જોડતા રેખાખંડનું m/n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P -4 અલ્પવિરામ 6 ધારતા. ચાલો P ના યામ સૂત્ર એપ્લાય કરી દઈએ. mx2 + nx1 છેદમાં m + n my2 + ny1 છેદમાં m + n. રેડી? ચાલો અંદર કિંમત આપણે એડ કરી દઈએ. તો અહીંયા થઈ ગયા -4 અલ્પવિરામ 6 અને અહીંયા થઈ જશે m કૌંસ + n કૌંસ છેદમાં m + n m કૌંસ + n કૌંસ છેદમાં m + n. કિંમત અંદર એડ કરીએ તો અહીંયા તમને કિંમત જે છે B નો x યામ એટલે 3 એટલે x2 બરાબર 3 થઈ ગયા. A નો x યામ તો કે -6 થઈ ગયા. અહીંયા -8 થઈ જશે અને અહીંયા કેટલા થઈ ગયા? 10. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની બાબત એ છે કે તમે લોકો આની અંદર એક્સયામ સાથે એક્સયામને સરખાવીને પણ ગુણોત્તર મેળવી શકો અને વાયામ સાથે વાયામને સરખાવીને પણ ગુણોત્તર મેળવી શકો. પણ બધામાં કરતા સહેલો કેમાં પડશે? તો કે ખાસ કરીને યાદ રાખજો, જે યામ કિંમત જેનું મૂલ્ય છે એ નાનું હોય એની સાથે સરખાવવાનો. તો આ બંને કિંમતની સરખામણી કરું ને તો મને એક્સયામ નાનો દેખાય છે, તો એની સાથે આપણે લોકો ક્રિયા કરીએ. તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો -4 બરાબર 3m -6n છેદમાં m + n. તો આનો ગુણાકાર આની સાથે થશે તો -4m -4n બરાબર 3m માઇનસ કેટલા થઈ ગયા? 6n થઈ ગયા. ચાલો m વાળા પદ એક સાઈડ લઈ લો તો -4m -3m બરાબર -6n ને અહીંયા કેટલા થઈ ગયા? +4n. ચાલો આની અંદર ક્રિયા કરીએ તો અહીંયા થઈ ગયા -7m બરાબર અહીંયા થઈ ગયા -2n. તો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો m ના છેદમાં n એટલે આ સાઈડ વધ્યું -2 ના છેદમાં -7. તો અહીંયા શું થઈ જાય? તો કે m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં 7 એટલે આપણને ગુણોત્તર m/n બરાબર 2/7 મળે છે. આ રીતે કામ કરવાનું છે.
એક્સયામ સાથે તમે એક્સયામને સરખાવી શકો, વાયયામ સાથે વાયયામને સરખાવીને પણ તમે લોકો આની અંદર કામ કરી શકો, ખાસ ધ્યાનમાં લેજો. ચાલો, બિંદુઓ 4 અલ્પવિરામ -1 અને -2 અલ્પવિરામ -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ તમારે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પેલા સમજ મેળવી લઈએ કે એ બિંદુ અને બી બિંદુ આ એક રેખાખંડ છે. એના ત્રિભાગ બિંદુના યામ એટલે પી અને ક્યુ ના યામ આપણે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો કે પી ના યામ મેળવવો તો પી ના યામ માટે આપણે કામ કરતા હોઈએ તો રેખાખંડ એ બી માટે પી ના યામ મેળવીએ ત્યારે આગળના ભાગમાં કેટલા ભાગ આપેલા છે, તમને પી ની આગળ કેટલા ભાગ છે 1 અને પી ની પાછળ કેટલા ભાગ છે તો કે 2 ભાગ છે. તો 1/2 ભાગમાં વિભાજન થયું છે. ક્યુ ના યામ મેળવો તો 2 કેટલા ભાગમાં વિભાજન થયું છે, 1 ભાગમાં વિભાજન થયું છે. અથવા તમે લોકો અહીંયા પી ના યામ મળી જાય ત્યારબાદ તમે પીબી નું મધ્ય બિંદુ ક્યુ છે અને ક્યુ ના યામ મેળવી લ્યો તો પણ ચાલે. તો આની અંદર આપણે લોકો કામ કરીશું. ચાલો એના માટે આપણે આગળ વધીએ. તો કે આના માટેની ક્રિયાની અંદર આપણે જોઈએ તો કે અહીં આપણે ધારણા દ્વારા આગળ વધીશું કે ધારો કે રેખાખંડ AB નું ત્રિભાગમાં વિભાજન કરતા બિંદુઓ P અને Q છે. P અને Q છે એવું ધારી લીધું. ચાલો હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો કે P ના યામ માટે તો એના માટે આપણે લોકો પહેલેથી ધારણા લઈને કામ કરીશું. ધારો કે બિંદુ A કાઉન્સમાં કેટલા 4 અલ્પવિરામ -1 અને B કાઉન્સની અંદર -2 અલ્પવિરામ -3 ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P x અલ્પવિરામ y ધારતા. ચાલો P ના યામ બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અલ્પવિરામ my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. ચાલો કિંમત અંદર એડ કરાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે 1 કાઉન્સ પ્લસ 2 કાઉન્સ છેદમાં 1 પ્લસ કેટલા થઈ ગયા 2 અલ્પવિરામ 1 કાઉન્સ પ્લસ 2 કાઉન્સ છેદમાં 1 પ્લસ 2. ચાલો કિંમત અંદર એડ કરીએ તો કે કિંમત એડ કરશો તો x2 બરાબર કેટલા છે -2. રેડી. x1 બરાબર કેટલા છે 4. અહીંયા કિંમત કેટલી છે તો કે y2 બરાબર -3 અને y1 બરાબર -1. ચાલો સાદુરૂપની ક્રિયામાં આપણે આગળ વધીએ તો કે અહીં આપણે લોકોએ સૌ પ્રથમ ગુણાકારની ક્રિયા જોઈ લઈએ. તો 2 એકા 2 એટલે અહીંયા -2 થઈ જશે કારણ કે માઇનસ આપેલું છે એટલા માટે 4 દુ કેટલા થઈ ગયા 8 પ્લસ અહીંયા 1 ને 2 કેટલા થઈ ગયા તો કે 3 અલ્પવિરામ. ચાલો અહીંયા થઈ જશે -3 -2 છેદમાં કેટલા આવી ગયા 3. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ જે છે એ આવો કંઈક થઈ જશે 6 ના છેદમાં કેટલા થઈ ગયા 3 અલ્પવિરામ -5 ના છેદમાં 3. ચાલો તો જવાબ આપણને લોકોને 2 કાઉન્સની અંદર -2 અલ્પવિરામ -5 ના છેદમાં 3 આપણને કોના યામ મળી ગયા P ના યામ. P ના યામ મળી ગયા. ચાલો હવે આપણે Q ના યામ માટે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લોકો લખી શકીએ કે PB નું મધ્ય બિંદુ Q છે. Q ના યામ બરાબર. તો કે PB નું મધ્ય બિંદુ Q છે તો અહીંયા 2 અને -2 તો કે 2 -2 છેદમાં કેટલા થઈ ગયા 2 એટલે એક્સયામ નો સરવાળો ભાગ્યા 2. એ જ રીતે વાયયામ નો સરવાળો ભાગ્યા 2 તો અહીંયા -5 ના છેદમાં 3 -3 છેદમાં કેટલા થઈ ગયા 2. ચાલો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 0 ના છેદમાં 2 અલ્પવિરામ -5 -9 છેદમાં 3 ગુણ્યા કેટલા થઈ ગયા 2. કિંમતમાં આગળ વધીએ તો અહીંયા 0 થઈ જશે. અહીંયા થઈ ગયા -14 ના છેદમાં 3 ગુણ્યા 2 થઈ જશે. ભાગ ઉઠશે એટલે અહીંયા થઈ ગયા 7. તો જવાબ Q ના યામ માટે 0 અલ્પવિરામ -7 ના છેદમાં 3
આપણને મળે છે. આ કોના યામ મળી ગયા આપણને? ક્યુ ના યામ. આમ વિદ્યાર્થી મિત્રો રેખાખંડ AB નું ત્રિભાગ બિંદુમાં વિભાજન કરતા બિંદુના યામ P ના યામ મળશે 2 અલ્પવિરામ -5/3 અને Q ના યામ મળશે 0 અલ્પવિરામ -7/3 મળે છે. ખાસ કરીને ધ્યાન રાખજો, આની અંદર Q ના યામ મેળવવા માટે તમે લોકો ગુણોત્તર જે છે 2:1 લઈને પણ તમે વિભાજનના સૂત્રની મદદથી પણ આ જ જવાબ મેળવી શકો છો અને આ પદ્ધતિથી પણ તમે લોકો જવાબ મેળવી શકો છો. તો તમને જે પણ પદ્ધતિ સહેલી લાગે તે પદ્ધતિથી તમે લોકો આગળ વધી શકો છો. ચાલો આગળ વધો વિદ્યાર્થી મિત્રો. તો કે 9મા નંબરનો દાખલો, અહીં જે દાખલો આપેલો છે આ દાખલો સ્વાધ્યાય 7.2 નો પ્રશ્ન નંબર તમને લોકોને આપેલો છે 5. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે આની અંદર દાખલાની અંદર તો કે હવે ધારો કે A કૌંસની અંદર 1 અલ્પવિરામ -5 અને B કૌંસની અંદર -4 અલ્પવિરામ 5 ને જોડતા રેખાખંડનું m/n ગુણોત્તરમાં વિભાજન કરતું x અક્ષ પરનું બિંદુ P x અલ્પવિરામ 0 ધારતા. ચાલો P ના યામ બરાબર સૂત્ર mx2 + nx1 છેદમાં m + n my2 + ny1 છેદમાં m + n. ચાલો કિંમત અંદર એડ કરાવી દો વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ ગયું x અલ્પવિરામ 0 બરાબર કૌંસની અંદર કિંમત સાથે સાથે જ વિદ્યાર્થી મિત્રો આની અંદર મૂકતા જશું. તો અહીંયા થઈ ગયું -4m રેડી + n છેદમાં m + n અલ્પવિરામ. આગળ વધીશું તો અહીંયા થઈ ગયા આપણા માટે 5m -5n છેદમાં m + n. કિંમત મૂકી અને એક સ્ટેપનું કામ આપણે અંદર લીપટાવ્યું છે, ધ્યાનમાં લેજો. ચાલો એક્સએમ સાથે એક્સએમ ને આપણે સરખાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x બરાબર -4m + n છેદમાં m + n થઈ જશે અને વાયામ સાથે વાયામને સરખાવીએ તો 5m -5n છેદમાં m + n બરાબર 0. આનો ગુણાકાર 0 સાથે થશે તો અહીંયા થઈ ગયું 5m માઇનસ કેટલા થઈ ગયા 5n બરાબર અહીંયા થઈ ગયું 0. ચાલો n વાળું પદ પેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયું 5m બરાબર 5n. તો અહીંયા થઈ જશે m ના છેદમાં n બરાબર 5 ના છેદમાં 5. તો અહીંયા 1 ના છેદમાં 1 એટલે ગુણોત્તર આપણને કેટલો મળી ગયો 1/1 મળી જાય છે. ચાલો એની કિંમત આની અંદર મૂકી દઈએ તો અહીંયા થઈ ગયું -4 કૌંસમાં 1 + 1 છેદમાં 1 + 1. ચાલો -4 + 1 છેદમાં 2 એટલે -3 ના છેદમાં 2 આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો કે આમ રેખાખંડ AB નું 1/1 ગુણોત્તરમાં અને ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ x અક્ષ પરનું બિંદુ P કૌંસમાં -3 ના છેદમાં 2 અલ્પવિરામ 0 મળે. આ રીતે તમે લોકો જવાબની અંદર આગળ વધી શકો છો. ખાસ કરીને ધ્યાનમાં લેજો અહીંયા જે દાખલા વિભાગ સીમા પ્રકરણ 7 ના આપેલા છે ને બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યના છે, તૈયારી ખાસ કરજો. ચલો આગળ વધીએ 10મા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો વિભાજનના સૂત્રથી કામ કરવાનું છે. જો A અને B રેડી અનુક્રમે -2 અને 2 અલ્પવિરામ -4 હોય તો AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો તે બિંદુ P ના યામ આપણે લોકોએ શોધવાના છે. તો ખાસ આપણા માટે અગત્યની વસ્તુ છે ને
એક તો વસ્તુ ફિક્સ થઈ ગઈ કે વિભાજનનું સૂત્ર મારીને કામ કરવાનું છે, આનાથી ખબર પડી જાય છે. તો એપી બરાબર 3/7 એબી આપેલું છે ને, તો એના માટે કામ કરીએ. તો કે એપી બરાબર અહીંયા કેટલું આપેલું છે 3/7 એબી. હવે આકૃતિની મદદથી સમજીએ ને તો તમને વધારે ખ્યાલ આવે કે એ અને બી અહીંયા બિંદુ પી આપેલું છે. મારે એમ જેમ એન નો ગુણોત્તર લેવો હોય ને તો હું આવી રીતે લઈ શકું એપી ના છેદમાં પીબી બરાબર એમ ના છેદમાં એન, આવું આપણે લઈ શકીએ. પરંતુ અહીં રકમમાં જે આપેલું છે ને એમાં શું થયું તો કે એપી ના છેદમાં અહીંયા એબી લેશું તો અહીંયા કેટલા થઈ ગયા 3/7. તો આ તો ગુણોત્તરનો હિસ્સો છે નહીં. રેડી? કારણ કે એપી ના છેદમાં શું આવવું જોઈએ? પીબી આવવું જોઈએ. આવે છે શું? એપી ના છેદમાં એબી આવે છે. તો આપણે શું કરશું તો કે મારે પીબી મેળવવું હોય તો આ રેખાખંડ અહીંયા તમને આકૃતિ આપેલી છે એમાં જુઓ તો કે તમારે પીબી મેળવવું છે તો એક કામ કરો, આખું માપ એબી છે એમાંથી તમે એપી નો હિસ્સો બાદ કરી નાખો, તમને માપ કયું મળે? પીબી મળી જાય. તો અહીંયા આપણે કામ કર્યું કે એપી છેદમાં એબી માઇનસ શું કરી નાખ્યું? એપી. તો આનાથી આપણને પીબી મળી જશે. તો જેવું કામ બરાબરની ડાબી બાજુ થાય છે ને એ જ રીતે તમારે બરાબરની જમણી બાજુ પણ કામ થશે. રેડી? તો ચાલો એ પ્રમાણે કામ થઈ ગયું. ચાલો તો હવે શું કરશું? એપી ના છેદમાં અહીંયા શું થઈ ગયું? પીબી બરાબર અહીંયા થઈ ગયા 3/4 કેટલા? 4. તો અહીંયા એમ જેમ એનો ગુણોત્તર તમને કેટલો મળી જાય છે? 3/4. ચાલો હવેની ક્રિયાવિધિ પ્રમાણે તમારે લોકોએ આગળ વધવું પડશે. તો એની અંદર આપણે લોકો આગળ વધીએ તો અહીંયા જે પ્રમાણે વિભાજનનું સૂત્ર એપ્લાય કરશું એ જ પ્રમાણે જે આગળ કરેલા છે એ જ પ્રમાણે એપ્લાય કરવાનું છે. તો ચાલો હવે જોઈએ. ધારો કે એ કૌંસની અંદર -2 અને બી કૌંસની અંદર 2 અલ્પવિરામ -4 ને જોડતા રેખાખંડનું કેટલા જેમ કેટલા તો કે 3/4 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ પી x અલ્પવિરામ y ધારતા. ચાલો પી ના યામ માટે સૂત્ર એપ્લાય કરી દો. mx2 + nx1 છેદમાં m + n my2 + ny1 છેદમાં m + n એપ્લાય થઈ ગયું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કિંમત મૂકી દઈએ તો કે અહીંયા થઈ ગયું x અલ્પવિરામ y પી ના યામ માટેનું કામ થાય છે. તો ચાલો અહીંયા થઈ ગયું 3 કૌંસ + 4 કૌંસ છેદમાં 3 + 4 3 કૌંસ + 4 કૌંસ છેદમાં 3 + 4 કૌંસ પૂરો. ચાલો x2 એટલે કેટલો આપેલો છે તો કે 2, x1 એટલે -2, અહીંયા y2 એટલે કેટલો આપેલો છે? -4 અને અહીંયા થઈ ગયું -2. ચાલો કિંમત પ્રમાણે અહીંયા કામ કરી નાખીએ તો અહીંયા શું થઈ ગયું? 3 દુ 6 -8 છેદમાં કેટલા થઈ ગયા? 7 અલ્પવિરામ. એ જ પ્રમાણે અહીંયા કિંમતમાં તો કે 4 તેરીને 12 -8 છેદમાં કેટલા થઈ ગયા? 7. તો અહીંયા થઈ ગયું -2 ના છેદમાં કેટલા થઈ ગયા? 7 અને અહીંયા થઈ જાય -20/7. કોઈના ભાગ ઉઠશે નહીં. તો આમ પી x અલ્પવિરામ y ના યામ તમને લોકોને -2/7 અલ્પવિરામ -20/7 મળે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની સાથે જ આપણે લોકોને ચેપ્ટર નંબર 7 વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તો તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ તમારા માટે અગત્યની બાબત એ છે કે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરી અને ઝડપથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ. કંઈક વસ્તુ નવી તમને જાણવા અને જોવા મળશે. એના માટે ચોક્કસથી જોઈન થઈ જાઓ. મળશું હવે આગળના ભાગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.